આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી હરિના લાડકવાયા સમગ્ર પરમહંસો અને સમગ્ર હરિભક્તો, ગઈકાલે આપણે સૌ કોઈએ ભગવાન સિવાય બીજા કશામાંય કંઈ માલ નથી, આટલી વાત આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. જે કંઈ છે તે બધું પરમાત્મામાં છે. ભગવાનનો સંબંધ જીવ જેટલો કરશે, મહારાજનો જેટલો સંબંધ આપણને થશે, એટલો જ આત્મા સુખી થશે. અને આત્મા જેટલો સુખી હોય એટલો જ પરમાત્માનો આપણને સંબંધ છે. પછી દેશ કાળ ક્રિયા સંગ પરિસ્થિતિઓ, સુખ દુઃખ, શરીરના વ્યવહારના, ધન સંપત્તિના, બીજા ત્રીજા નાના મોટા દૈવી પ્રકોપો કે આ તે બધું જે કંઈ હોય તે એમાં જ્યારે આત્મા વિચલિત થઈ જાય છે એટલે એટલો સંબંધ ભગવાનનો ઓછો છે. જેને પરમાત્માનો યથાર્થ સંબંધ હોય એ કેવો નિર્ભય હોય? તો સ્વામીએ દૃષ્ટાંત આપ્યું છે કે સમુદ્રમાં વહાણ જતું હોય ને બુડતું હોય, ઉગરવાનો કોઈ ઈલાજ જ નથી. તો એ ગોપાળન સ્વામી એવું લખ્યું છે કે શ્રી હરિજી મહારાજના કરતા હારતાપણા સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય. બીજું દ્રષ્ટાંત આપ્યું છે, વગડામાં ગયા હોય, ભૂલા પડી ગયા હોય, દેહ કરીને માંદા હોય, પરિચર્યાના કરનારા કોઈ હોય નહીં, અને શ્રી હરિજી મહારાજના કરતા હરતાપણા સિવાયનો બીજો કોઈ સંકલ્પ ન થાય. ત્યારે સમજવું કે પરમાત્માની યથાર્થ નિષ્ઠા છે, પ્રભુમાં યથાર્થ પ્રીતિ છે. કારણ કે આવા બધા જ કારણોમાંથી જીવને મુક્ત કરવો, યા તો બચાવો કે નિર્ભય રાખવો, એ ગમે તેવો આત્મા જીવ હોય ને ગમે તેવી સામર્થ્યને ઐશ્વર્યને પામેલો હોય, મહારાજના સંબંધ સિવાયની બધી વાત કરું છું, તો એ સક્ષમ નથી. એમ દૃષ્ટાંત આપો ટૂંકમાં. એક વખત એક રાજાનો કુંવર બીમાર પડ્યો. ફરતા ફરતા મહર્ષિ નારદજી ત્યાં બધાયરા, અભિવાદન કર્યું, ભોજન કરાવ્યા, અને પછી બધું કારણ જાણવામાં આવ્યું. ત્યારે પછી નારદજીએ કહ્યું કે તમારા દીકરાને આ મૃત્યુમાંથી હું બચાવું, એનું કર્મ પ્રારબ્ધ છે ને એ બદલાવી નાખું એમ. વચન આપ્યું નારદજીએ. અને પછી નારદજી ભગવાન પાસે ગયા, પરમાત્મા પાસે જઈને વાત કરી. પ્રભુ કે એ તો કામ બધું કાળનું છે, એ તો મારું કામ છે નહીં. તો તમે જાઓ શિવજી પાસે, ભોળાનાથ પાસે. નારદજી ત્યાં ગયા, જઈને ભોળાનાથને વાત કરી. તો ભોળાનાથ કે મેં તો બધું ધર્મરાજ અને ગુપ્તચરને બધું સોંપી દીધું છે, બાકી બધી એના હાથમાં છે. તો હવે શું કરવું? તો કે બ્રહ્મા પાસે જઈએ, બ્રહ્માજી કંઈક રસ્તો બતાવે. તે બ્રહ્માજી પાસે ગયા. તો બ્રહ્માજી કે આ તો મારું કામ એ નહીં. કારણ
કે મૃત્યુમાંથી બચાવવા અને એનું કર્મ આખું બદલાવવું એ કંઈ બ્રહ્માજી કે મારું કામ તો ફક્ત સર્જનનું છે. સર્જન કરીએ આપણે તો, બીજું કાંઈ થાય નહીં. તો કે ચાલો અત્યારે હવે આપણે બધાય ધર્મરાજા પાસે જઈએ. તે ભગવાન વિષ્ણુ, ભગવાન ભોળાનાથ, બ્રહ્માજી અને નારદજી બધાને લઈ અને ધર્મરાજા પાસે ગયા. જઈને ધર્મરાજાને વાત કરી કે આવો પ્રશ્ન અમે લઈને આવ્યા છીએ નારદજીનો. તો ધર્મરાજા રાજા કે ઊભા રહો, કે વિધાતાને બોલાવીએ અને બધા એના લેખ જોઈ લઈએ, પછી કંઈક રસ્તો નીકળે તો કાઢીએ. તે વિધાતાને બોલાવવામાં આવે એમ પછી બધું કર્મના ચોપડા બધા જોયા. તો પછી વિધાતાને બ્રહ્મા કહ્યું કે બોલો હવે કેવી રીતે, શું આમાં રસ્તો કોઈ નીકળ્યો ખરો? ત્યારે વિધાતાએ કર્મનો ચોપડો જોઈને કહ્યું કે એ રાજાના કુંવરનું મૃત્યુ તો વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, શિવજી અને નારદજી ત્રણેય ચારેય ભેળા થઈ અને ધર્મરાજા પાસે આવે. અને ધર્મરાજા જ્યારે વિધાતાને બોલાવે અને એ બધા ભેળા થાય એ ઘડીએ એ રાજાના કુંવરનું મૃત્યુ લખ્યું છે. આવી વાત બધી લખાણી છે કે એક પરમાત્મા છે કરતા હરતા સમર્થ, કરતો મ કરતો અન્યથા કરતું પરમાત્મા છે. અને એને ભજનારા કહે છે ને કે ભગવાનને ભજતા ભજતા પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામે છે. તે એ જો મહારાજની ઈચ્છા હોય તો એ કરી શકે છે. સચ્ચિદાનંદ સ્વામીને એમના પૂર્વાશ્રમમાં એનું નામ હતું દાજીભાઈ. એના બાપે એટલો માર માર્યો. તે માર મારતા 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 ઓલી પરોણી જાડી લાકડી હતી ને એ ભાંગી ગઈ અને ધરતી ઉપર ઢળી પીડા, મૂર્છા આવી ગઈ, જીવ ઠેઠ તાળવે ચડી ગયો, એટલો માર માર્યો. પછી કોઈએ સમાચાર આપ્યા કે તમારો દાજી તો રસ્તામાં મૃત્યુ પામ્યો છે. લોક લાજે બધા ગયા, લઈ આવ્યા, નનામી કાઢી સ્મશાનમાં લઈ ગયા, ચિત્તા ખડકી અને ચિત્તાના કાષ્ટ ઉપર જ્યારે ડેડ બોડીને મૂકી અને અગ્નિદાહ દેવાની જ્યાં તૈયારી કરતા હતા ને ત્યાં સચ્ચિદાનંદ સ્વામી બેઠા થયા. એ સચ્ચિદાનંદ સ્વામીની વાત હું કરું છું કે ભગવાન શ્રી હરિનો એમને કેવો નિશ્ચય હશે ને કેવી નિષ્ઠા હશે ને કેવો આશ્રય હશે, તમે બધા વાત જાણતા જ હશો. એક વખત હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, વરસાદ થતો નહોતો, વાવેલું અનાજ ઉગ્યું હતું પણ સુકાતું તો વરસાદના અભાવે. મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી એટલે મહારાજ કે આ વખતે તો અમારા સંકલ્પથી તો વરસાદ થાય નહીં, દાદા ખાચર પાસે જાઓ ને એ બોલે તો કદાચ વરસાદ થાય. તે બધું ટોળું કરતું કરતું દાદા ખાચર પાસે ગયું.
આટલી ખામી. કરતા હરતાપણામાં, નિષ્ઠામાં, નિશ્ચયમાં આટલી ખામી. નહીતર દાદા ખાચર પાસે જવાની કોઈ જરૂર નથી. દાદા ખાચરની વાત કરી તો દાદા ખાચર તો બેઠા એમને આમ તો બેઠા, કાંઈ બોલે જ નહીં. તો એમાંથી કોઈ હતા તેને કંઈક ભણું ગોલકીના બોલને વરસાદ થાય એટલું કે તારા હું પદ ખાઈ જાય છે. તે દાદા ખાચર કે અંદરથી બોલવા દે તો બોલું ને તોય ઓલા ન સમજાણું. હલો કે આ નહીં બોલે, આપણે જઈ સચ્ચિદાનંદ સ્વામી પાસે. દયાળુ સાધુ બહુ છે કે બહુ દયાળુ છે. ત્યાં બધા કરતા સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા. જઈને વાત કરી એટલે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજની ઈચ્છા નથી તો પછી ના કરાય કંઈ. ઓલા બધા દુઃખી થઈ ગયા, રડવા માંડ્યા. એટલે સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કે આ બધા રડે છે, દુઃખી થાય, ભગવાનના ભક્ત છે, અને આના કારણે તો ઘણું બધું પશુધન ને અંતે બધા દુઃખી થશે. તો હવે સચ્ચિદાનંદ સ્વામી કે હાલો તારે ઉપડી અને ધોધમાર વરસાદ વરસ્યો. એવો ધોધમાર વરસાદ વરસ્યો તો મહારાજે બોલાવ્યા બધા રતનજી બાપુને બધાને કે આ વરસાદ કોને વરસાયો કરો તો પાસ. અંતે ખબર પડીને સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા અને સભા કરી તાબડતોબડ. ને મહારાજ પાસે છે ને એ બધું આમ તાબડતોબડ જ હોય બધું, પછી વાર નહીં કાંઈ. કંઈક સમાચાર મહારાજ પાસે કોઈ આવ્યા હોય અને કોઈ રિપોર્ટ મહારાજને આપ્યો હોય કે આજે આવું બન્યું છે, તરત જ સભા. બધાને બોલાવ્યા. પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે તું હવે વિમુખ. આમ તો બીજું ચરિત્ર ઘણી બધું ટીખડ તો કર્યું પણ એમાં નથી ચાહતો હું. મહારાજે પહેલાં જ ટીખડ એવું કર્યું કે મહારાજ કે હવે કે તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે હવે તો નવા ભગવાન એક થયા છે એટલે અમારી કોઈ જરૂર નથી, એટલે અમે જંગલમાં જઈને તપ કરીને સાધના કરીને જિંદગી પૂરી કરશું. આવું બધું કર્યું. પછી સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે આવું કહ્યું પણ સામે ઊભા નહોતા થતા. એટલે ઓલા બધા પાર્ષદો અને જે કંઈ અંગત હરિભક્તો હતા સેવામાં એ બધાને મહારાજે આજ્ઞા કરી કે આના બાવડા પકડીને ડસડીને ઢીકા પાટું મારી અને ગળદામ મારીને કાઢી મૂકો, જોઈ નહીં કે. પછી એમ કર્યું. સચ્ચિદાનંદ સ્વામીનું બહુ અપમાન કર્યું, ટીકા પાટું માર્યા, અપમાન કરીને કાઢી મૂક્યા. ઘેલ્લા નદીના સામા કિનારે નાનું એવું શિવાલયનું એક ડેરું હતું. તે જઈને ત્યાં સ્વામી એના પડથારા ઉપર બેઠા બેઠા આક્રંદ કરી કરીને રડે. હા, એટલું રોવે, એટલું રડે, એટલું રડે. અને આ સમયે એક ભગત ગયા અને પછી વાત કરી કે ઓહો તમે ભગવાન જેવા સાધુ ને સ્વામિનારાયણે તમારું આવું હળાહળ અપમાન કરીને તમને કાઢી મૂક્યા, તો પછી સ્વામિનારાયણની તમારે શું જરૂર છે? તમે વરસાદ વરસાવી શકો એવા સમર્થ વચન સિદ્ધ પુરુષ છો. આવો મારે ઘેર. દાદાના દરબારમાં સ્વામિનારાયણ મંદિર કરી અને ગોપીનાથજીની મૂર્તિને પોતાની મૂર્તિ બદલાવે. મારા દરબારમાં મંદિરે એના કરતાં મોટું કરી અને સચ્ચિદાનંદની મૂર્તિ બદલાવવાનું. મારો ભગવાન સચ્ચિદાનંદ કે અરે ગલગલિયા થાય કે ન થાય? મજા આવે કે ન આવે? રડતા હતા, મૂર્છાવસ્થામાં પડ્યા હતા. આ શબ્દ કાને જ્યાં પડ્યા ને ત્યાં તો હડાવ દઈને સચ્ચિદાનંદ સ્વામી બેઠા થઈ ગયા. અને સ્વામી કહે સ્વામિનારાયણ ભગવાને અપમાન કરીને કાઢી મૂક્યો, પણ ઢીચણ અને બંને હાથની કોણીઓ ભાંગીને ભૂકો કરી નાખે ને ચાલી ન શકું ને તો ડસડાતો દાદા ખાચરના દરબારમાં જઈને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં માથું ઝુકાવું, બાકી તારી ડેલી હમ તો થૂંકોય નહીં હું.
આને કહેવાય યથાર્થ નિશ્ચય. હવે ભગવાન શ્રીહરિનો એવો યથાર્થ નિશ્ચય જો મારે તમારે દ્રઢને પરિપક્વ કરવો હોય તો પ્રથમનું 78મો પ્રસાદાનંદ સ્વામીનો પ્રશ્ન. હે મહારાજ, ભગવાન કે પ્રકારે રાજી થાય? ત્યારે મહારાજ કહે છે કે સંત જેમ કહે તેમ સંશય રહિત થકો કરે તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. અને જ્યારે ઠાકોરજી મહારાજ તમારા ઉપર રાજી થાય ને પ્રસન્ન થાય ત્યારે આપણી બીજી બધી જ ઈચ્છાઓ નિર્મૂળ થાય અને સચ્ચિદાનંદ સ્વામીનો જેવો નિષ્ઠા, નિશ્ચય, આશ્રય અને એમના જેવી ભગવાન શ્રીહરિના સ્વરૂપની વિશે મને ને તમને પ્રીતિ થાય. તો એના સંદર્ભે ગોપાળાનંદ સ્વામીની વાત તમારી માટે લઈને આવ્યો છું. જો હું બપોર છે ને અઢી વાગ્યા વચનામૃતના પાઠ કરતો હતો. પછી એ પ્રશ્ન આવ્યો એટલે પછી વચનામૃત મૂકીને ગોપાલ સ્વામીની વાતો લીધી. પછી અધ્યયન કર્યું. આમાં શું છે કે કોઈને આપણે આપવું હોય ને તો આપણું દોડડા પણ ન કરાય. મોટા પુરુષના વચન અને મોટા પુરુષની સાંખે જેને પીરસવું હોય ને મોટા પુરુષની સાંખે જ પીરસાય. એવું તો એના સંદર્ભે સ્વામી એમ કહે છે, શ્રી હરિજીના મહાત્મ્યની વાર્તા જાતવાન ઘોડાના દૃષ્ટાંતે કરીને બહુ કરીને સમજાવી છે કે ને લોભ, કામ, રસાસ્વાદ ને માન એ આદિક જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરની વિશે તથા મોટા સંતની વિશે પરઠે છે. માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય. આ નિર્મૂળ થવું જોઈએ. કારણ શરીરમાંથી એનો ડાઘ જે છે ને એ બિલકુલ હાવ નીકળી જવો જોઈએ. સ્વામી એમ કહે છે કે ત્યાં સુધી પરમેશ્વરની વિશે ને મોટા સંતની વિશે પણ કોઈ એવો દોષ પરઠાય છે. અને એ દોષ પરઠાય છે ત્યારે એ દોષ આત્માને એટલી બધી પીડા દેતો હોય છે, એટલી પીડા દેતો હોય છે. અનુભવની વાત તમને કહું કે હું ગામડે ફરતો હતો ત્યારે એક હરિભગત હતા. તે હરિભગત મારી પાસે બધા સદભાવ પૂરી થઈ જાય, ચેષ્ટાને બધું વયા ગયા. પછી લગભગ રાત્રિના 11, સાડા 11 જેવો સમય થયો હતો અને પછી મારી પાસે બેઠા ત્યાં બેસીને તરત જ છે ને રડવા જ માંડ્યા. બાળક રડે એમ રડે. પછી મેં તો અડધી કલાક રોવા દીધા, કાંઈ બોલ્યો જ નહીં. સ્વામિનારાયણ 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 ભજન કર્યું, રેડા ખોમ. પછી મેં ખભે હાથ મૂકીને કહ્યું, મેં કીધું ભગત, રડવાથી કંઈ થોડું કંઈ કોઈ સમસ્યા એનો કોઈ ઉકેલ આવે? હે, બોલો ને કારણ હોય તે, તમારે કંઈ દુઃખ હોય કોઈ હોય તો. મને કહે, સ્વામી હું વાત કરું, હું નીચ માણસ છું, આવે અધમ.
મને કે ઠાકોરજીના દર્શન કરવા જવું ને ત્યારે એવા ભૂંડા ગાઢ સંકલ્પ થાય કે એક ધોકો મારીને હાથ ભાંગી નાખું ઠાકોરજીનો, કે આવા સંકલ્પ થાય છે. મને બહુ પીડા છે. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું પીડાનું કારણ કંઈક તો હોય ને, કારણ તો હોય પીડાનું. પીડા આપણને થતી હોય તો કંઈક કારણ તો હોય જ. પછી વાત તો ઘણી લાંબી છે. પૂછતા મેં ત્યાં પહોંચાડ્યા. અમારા ગુરુ હતા વિજ્ઞાનદાસ સ્વામી. તો સ્વામી બહુ બધા ગામડે ફરતા, ક્યાંક 15 દિવસ, ક્યાંક મહિનો એમ રોકાતા. બે સમયા સિવાય એ કોઈ દિવસ મૂડી જતા નહીં, રોકાતા નહીં. હવે અમારા ગુરુને એવું હતું કે જે કોઈ પણ હરિભગતની રસોઈ હોય તો 2-3 સાધુ હોય, ઝાઝા તો હોય નહીં, મંડળ બહુ મોટું નહીં, એટલે 2-4 સાધુ હોય. તો પછી જમવા બેઠા હોય ત્યારે મારા ગુરુ સાધુને કહે કે હે સાધુરામ, આપણે અડધો લાડો લેવાનો. આપણે કાયમ હોય ને હરિભક્તોને બિચારાની કોઈક દિવસ હોય, એટલે ઝાઝી પ્રસાદી હરિભગતને ઘેર જ આવી જોઈએ. આ એમનો નિયમ એવો, દિલ એવું. તે અડધો લાડો પત્તરમાં મૂકી સાધુએ પીરસ્યો. સ્વામી જમતા હતા. આ હરિભગત એ વખતે બરોબર મંદિરે આવ્યા, એટલે દર્શન કરતા હતા. ને દર્શન કરતા એને અમારા ગુરુની વિશે એવો સંકલ્પ થયો કે આટલું બધું રસકસવાળું જે જમતા હોય તો એને બ્રહ્મચર્ય કેમ રહે. આ સંકલ્પ જે થયો ને એને, એ સંકલ્પના કારણે આ બધી પીડા હતી એને થાય. મેં કીધું હતું ને કે આ દોષ રહ્યા ને બધા ગાઢ સંકલ્પો, જે કંઈ સ્વભાવો, એટલા બધા ખતરનાક છે કે આપણું વેર લીધા વગર ન રહે તમારે. એટલે આ પીડા હતી. પછી મને કે હવે કંઈક રસ્તો બતાવો. મેં કીધું હવે શું રસ્તો તમને બતાવીએ, સામે તો આ ધરતી છોડીને વૈયા ગયા છે. નહીં તો આનો રસ્તો એક જ છે કે જેને વિશે દોષ પરઠાણો હોય ને અહીંયા જ જવું જોઈએ, તો જ ઉકેલ આવે. એવું હાથ જોડી કરગરી વિનંતી કરી, પ્રાર્થના કરી અને કહેવું જોઈએ કે મને બાપજી, અને હરિભગત હોય તો હરિભગતને કહેવું જોઈએ, ભગત તમે મહારાજના ખરેખરા એકાંતિક ભક્ત છો, પણ હવે મારા સ્વભાવના કારણે મને આવો તમારા પ્રત્યે સંકલ્પ થઈ ગયો. તમે મારા ઉપર રાજી રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરો કે આવા સ્વભાવો મારા છૂટે. અને એ ભક્ત રાજી થાય ને એ જ એનું પ્રાયચિત, બાકી કોઈ પ્રાયચિત જ નહીં એનું. અને આ જે સંકલ્પ રહ્યા ને આવા, એ ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ભજન ના કરવા દે અને મૂર્તિનું સુખ જ ના લેવા દે, આવા બધા ભૂંડા ગાઢ સંકલ્પો થાય એને. એટલે સ્વામી એમ કહે છે કે અંદર બીજ જો આવું પીડ્યું હોય ને તો ભગવાને મોટા સંતને વિશે પણ સંકલ્પ થાય. નહીતર મેં અનુભવેલા છે મારા ગુરુને કે એને ભગવાનને લઈને ભગવાન કહી શકાય એવા સમર્થ પુરુષ. જયભાઈ એમના જીવનમાં કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં.
એટલું બધું નિરાળો જીવનને એવા ભજનાનંદીનું ભજન સિવાય બીજું કોઈ કાંઈ નહીં. ગામડે ગયા હોય ને તો 15થી 20 જ મિનિટ કથા વાર્તા કરે. એ 15-20 મિનિટ કથા વાર્તા કરીને હરિભક્તોને કે જાઓ જાઓ હવે તમે ખેતીના કામના થાક્યા પાક્યા હોઈ જાઓ. ચેષ્ટાને બધું પતાવીને ભજનમાં બેસી જાય, આખી રાત્રિ ભજન કરે. નહીં મિત્ર નહીં શત્રુ નહીં મારું નહીં ધારું. એમના જીવનમાં એક પત્તર, પૂજા, 2 ધોતિયા, 2 ખેસ્યા, એક માથાનો રૂમાલ, એક કામરી, એક માળા, આ સિવાય કાંઈ ન બરે, કશું નહીં. પાછા વિદ્વાન એવા સંસ્કૃત ઉપર પ્રભુત્વ એટલું કે અમદાવાદ, ભુજ ને મૂડીમાં કોઈ પણ પ્રસંગો હોય ત્યારે કથાના વક્તા તરીકે અમારા ગુરુને પસંદ કરે બધા. એવું કારણ કે પહેલાં છે ને મૂળ ઉપર કથા થતી, શબ્દે શબ્દ મૂળ ઉપર વાંચવાનું, અને સંસ્કૃતનું જ બધું સાહિત્ય, એટલે વાંચવાનું સંસ્કૃત અને બોલવાનું ગુજરાતી. એવા વિદ્વાન હતા, પણ તમને વિદ્વતા દેખાય નહીં. મુક્તને ઓળખવા માટેની રીત તમને બતાવું છું કે આટલું સામર્થ્ય કેટલું એ હું તમને કહું કે અને અહીં બાજુમાં જ રામગઢ ગામ છે. ધાંગધ્રાથી 15-17 કિલોમીટર જઈશે ગામ. ગામના નટુભાઈ અહીં આપણી સેવામાં, પછી ગોવિંદભાઈ, એ બધા ખંડ આપણી સેવા અહીં સેવામાં ઠાકોરજીને અહીં બેઠા હોય સભામાં, તો ખબર નથી. એના ઝવેરભાઈ કરીને હરિભગત હતા, એ ધામમાં ગયા. એ ગાડું લઈએ ને અહીંયા ધાંગધ્રા અમારા ગુરુને તેડવા માટે આવેલા, ગાડું જોડે. પહેલાં તો એ સાધન હતા ને, પછી જતા હતા. એટલે અમારા ગુરુ નિયમ હતો કે ગાડામાં કોઈ દી બેસતા નહીં. અમારા ગુરુભાઈ હતા સંદા સામે, એમનું શરીર બધું વિખાવે ને એક વળ્યું શરીર. એટલે અમારા ગુરુ કહે સંદાન બેહાડ દો, અને પૂજાના પોટલા મૂકે. એ ગાડાની પાછળ ભજન કરતાં કરતાં ચાલ્યા જાય. ત્યાં જાતા જાતા રામગઢ નજીક ગામથી ખેતર આવ્યું. એટલે એ વખતે બધા ગાડા માર્ગ. એટલે ભાઈ સ્વામીએ ઓલા ઝવેરભાઈ ગાડું ઊભું રાખ્યું કે સ્વામીના પગલાં કરાવી, એનું ખેતરે. એને એમ થયું કે ગુરુ આવ્યા છે તો આપણે પગલાં કરાવીએ. સ્વામી કે કેમ ઝવેર ગાડું ઊભું રાખ્યું? તો કે સ્વામી આ ખેતર મારું છે અને તમે પગલાં કરો તો ધરતી થોડીક પવિત્ર થાય. તે સ્વામી પછી રસ્તામાં તેઠે ઉતરીને ખેતરમાં ગયા અને કહ્યું કે ઝવેર આમાં કૂવો ગારો છે ને, કે સૂકી ખેતી હું વરે કે દાડો, કૂવો ગારવો જોઈએ ને. ઝવેરભાઈ કે ગુરુ અમારી રામગઢની ગામની આજુબાજુની જે જમીન છે ને એ બધાયમાં ગમે ત્યારે ખોદો ને તો ખારું સમુદ્ર જેવું પાણી નીકળે. જમીનમાં જ ખારાય, પાણી જ નહીં મીઠું. એટલે કૂવો ન ખોદાય જામે, અને ખોદીને એ કૂવાનું પાણી પીને તો જમીન થઈ જાય લાકડા જેવી કે પછી તો ચોમાસામાં કંઈ ન થાય એમાં કે આમે કે હતું છે એમ કે એટલે હું લીટો કરી દઉં. બોલો, પગેથી લીટો આમ કરી દીધો સામી ગોર. અહીં કૂવો ગારવાનું પાણી મીઠું નીકળશે કે. એ વખતે પૈસા નહીં, બીજું કંઈ નહીં, એટલે હાથ મજૂરી હતી. અમે ત્યાં 15 દિવસ રોકાયેલા. આ લોકોએ પછી આ તે કૂવો ગારવાનું શરૂ કર્યું. વધીને 10 ફૂટનો ખાડો કર્યો, 10 થી 11 ફૂટનો, અને ત્યાં પાણી છૂટ્યું.
અને એ પાણી ભરી અને ગાડીને ઠાકોરજીને ધરાવીને જ આ પાણી પીધું, એવું પાણી મીઠું ઢોબરા જેવું અમૃત જેવું પાણી, બધાને આશ્ચર્ય થયું. ધરતીની પ્રકૃતિ બદલવાનું સામર્થ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને એના મુક્ત પુરુષમાં આવી શકે છે. જો તો એના ઉપરથી હું તમે નક્કી કરી, સામર્થ્યમાં મારે તમારે નથી જવાનું. સામર્થ્યના મિશે ભગવાન શ્રી હરિનો સંબંધ કેટલો હોય છે ને ત્યાં વૃત્તિ કેન્દ્રિત કરવાની છે મારે તમારે. જો ભગવાન શ્રી હરિનો સંબંધ કેવો હોય છે, અને જેને એવો સંબંધ હોય અને એવા સત્પુરુષની આજ્ઞા એ કરીને કહે તેમ કરે, સંશય રહિત થકો કહે તેમ કરે, તો મહારાજ કે ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. પછી એમાં કોઈ સંશય નહીં, શંકા નહીં. કારણ કે એવા મોટા પુરુષને પરમાત્માનો એવો અખંડ સંબંધ હોય છે, એટલે એનામાં રહી અને ખુદ પ્રભુ પોતે ખુદ કરતા હોય છે. જેવું આવી વાત છે. પછી તો ઘણા બધા પ્રસંગો છે, પણ મારે તમારે સમજવાની વાત એ છે આપણે કે આવા સત્પુરુષ એને વિશે થયેલો સંકલ્પ ક્યાં પહોંચ્યો? ઠાકોરજીને ધોકો મારીને હાથ ભેંગી નાખું અહીંયા ઠેઠ પહોંચ્યો. તો પ્રથમનો 58 એમ કહે છે ને કે ભગવાનને ભગવાનના સત્પુરુષને વિશે જેવા સંકલ્પ કરશે ને તેવો થાય છે, જેવા કરશે તેવો થાય છે. નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિરહંકારી માનશે તો એવો બધા દોષથી રહિત થઈ જાય છે. અને મહારાજ કે સદોષ માનશે તો નિર્દોષ હશે તો પણ સદોષ થઈ જાય છે. નિર્વિકલ્પ સ્થિતિને પામ્યો હોય છે, એવી નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થઈ છે તો પણ એ સવિકલ્પ થઈ જાય છે. વચરામત એમ કહે છે, એક સ્ટેજ, એક પગથિયું નીચે વિતરો. તો સાંભળીએ, એ ભગવાન શ્રી હરિ, એ મહારાજ, એ પુરુષોત્તમ નારાયણ મનને તમને મળ્યા છે. તો સ્વામી કહે છે કે સાંભળો, શ્રી હરિજી મહારાજને રાજી કરવાનો શો ઉપાય છે? ગોપાળાન સ્વામી કહે છે, શું ઉપાય શું એનો? એને રાજી કરવાનો શું ઉપાય? તો પ્રથમના 78માં દહરાનંદ સ્વામીના પ્રશ્નથી બતાવ્યું ને. તો સ્વામી કે એનો ઉત્તર છે, ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય. ને શ્રીજી મહારાજને ક્યાં પરોક્ષપણું છે? એ તો સદા પ્રત્યક્ષ છે. ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ ભક્ત થવાય છે. હે, અદ્ભુત વાત છે ને. ફરીને એ તો સદા પ્રત્યક્ષ છે. આ જે ભાવ છે ને
એ મને તમને સર્વત્ર અનુભવાવો જોઈએ. પછી આ કાષ્ટની મૂર્તિના, આ ધાતુની મૂર્તિના, આ પથ્થરની મૂર્તિના, આ ચિત્રામણની મૂર્તિના. જો તમે દર્શન કરી આવ્યા ને મંદિરે, જૂના મંદિર ધાંગધ્રામાં, બેઠી મૂર્તિના દર્શન કર્યા તમે? ચિત્રામણની છે ને, આપણા માટે દેખાય આ લોકની દૃષ્ટિ? મૂડીમાં જ્યારે પ્રસંગ બન્યો, 4 સાધુ ને 3 કારીગર ત્રીજા માળથી ઉપરથી પડ્યા ને મૃત્યુ પામ્યા. સ્વામીને સંદેશો મળ્યો, હરિનાનદાસ સ્વામીને. સ્વામી સીધા ઊભા થઈને મૂર્તિ પાસે ઊભા રહ્યા. મારે તમારાથી ન થયો સંદેશો મળે એટલે પૂજા લઈને તરત હબકેવી. આપણે હાલો ભાગો, જલ્દી ભાગો. હું કરશું? હું થયું? બોલો. અહીં તમે બેઠા છો બધા, હાલો પ્રફુલભાઈ તમને પૂછું. હમણાં સંદેશો આવે અહીંયા ઘેરથી કે આમ થયું છે કાંઈક. આવ વાંચું કઈ જરૂર પડે, ઘનશ્યામ પાસે જાઓ કે ગાડી પાસે જાઓ. મહારાજ પાસે આવીને ઉભા રહ્યા. જ્યાં મહારાજ પાસે મૂર્તિ પાસે આવીને ઉભા રહ્યા ને, ત્યારે મૂર્તિમાંથી એકદમ શીતળ પ્રકાશ બધો મંદિરમાં તેજ થઈ ગયું. સ્વામીની આંખમાં શું હતા? અહીંયા જૂની ઝારી હતી પિત્તળના હળિયાની. મેં એ મંદિરનો જીર્ણોદ્ધાર કાઢ્યો ને એટલે બધું કાઢ્યું. તે પિત્તળની ઝારીના હળિયો પકડીને સામે ઊભા હતા. જમણા હાથે ઓલા ડાબા હાથે હળિયો પકડ્યો હતો અને સામે ત્યાં ઊભા હતા ને જમણા હાથમાં તો માળા હોય. અને એ 4 છોકરાની મૂર્તિ જે બેઠી છે ને, જય ભાઈ, એવો દોરો રૂની પૂણી જેવો હાથ મહારાજે પોતાનો હસ્તકમળ લંબાયો અને સ્વામીનું કાંડું પકડ્યું. મને કેવા જાણો છો તમે? અરે મારા બાપ, મારા નાવલિયા નાથ, તમે તો કરતો મકરતો અન્યથા કરતો જીવન ધોરી તમારા હાથમાં છે. શ્રી હરિ કહે, વૈદ ભલે જે કહેતા હોય તે, સમાજ જે કહેતા હોય તે, પરંતુ જાઓ મૂળી, તમને ખબર નથી. મહારાજ કે તમારા સામર્થ્યની તમને ખબર નથી, મને ખબર છે. કે એવું તમારા ભજનના દૈવતની તમને ખબર નથી. મહારાજ કે તમારા ભજનની દૈવતની મને ખબર છે. કે મળદાના કાનમાં એક વાર સ્વામિનારાયણ મંત્ર બોલશો ને તો કે સ્વામી તમારા ભજનનું દૈવત એવું છે કે આળસ મરડી અને બેઠું થઈ શકે મળદું. બોલો. મહારાજ અદૃશ્ય થયા, પ્રકાશ બધો મૂર્તિમાં સમાયો અને મોડી ગયા ઊંટિયા ઉપર બેસીને. એ વખતે બીજા કોઈ સાધન આવવા નહીં ઝડપી. અને ત્યાં 7 અગ્નિ સંસ્કાર કરવા માટેની બધી પૂર્વ તૈયારી થઈ ગયેલી. મોટી વાડીએ બધા લાકડા ને અંતે બધું પહોંચી ગયેલું. આખો સમાજ, આખું મંદિર ને ચોક ને સભા મંડપ ને એકડા ઢડ ભરેલું ને બધા રોવે ને એવું વાતાવરણ બધું આવ શોકમય ને. હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરીને નીચે આવ્યા. કોઈ સાધુને કહ્યું કે બાજરાની રાબ બનાવીને લાવો જલ્દી. બધાને થયું કે રાબ હું અહીં કરવી છે. એમ કે લાવો. વિશ્વાસ શ્રદ્ધાળુ તાબડતોડ બાજરાના લોટની રાબ કરીને લાવ્યા. સ્વામીએ એક ઓરડામાં 7 બધા જે સબ હતા ને
એને ચાદર ઓઢાડી અને ત્યાં સુવડાવેલા. સ્વામીએ ચાદર લઈ અને સ્વામિનારાયણ એમ કરીને ગાલે ટાપલી મારી અને પછી કહ્યું કે ઓ કૃષ્ણ જીવન જાગો, કેમ સૂતા છો, જાગો જાગો. તા તો આળસ મરડીને બેઠા થાય, સાતે સાત મરદા બેઠા થયા. હે મારે ને તમારે એ સામર્થ્યમાં નથી જવાનું, સંબંધમાં જવાનું છે. હે એવો સંબંધ પુરુષોત્તમ નારાયણનો મારે ને તમારે કરવો જોઈએ ને આપણને થવો જોઈએ. સામર્થ્ય બામર્થ્ય બધું એક બાજુ, એ બધું એક બાજુ. ભગવાન શ્રીહરિની મૂર્તિનો કેવો સંબંધ હશે ને મહારાજમાં કેવો પ્રેમ હશે ખબર નહીં. એટલે હું ઘણી વાર કહું કે કોઈ સત્પુરુષ હોય ને એને ઐશ્વર્યને સામર્થ્યથી માપતા નહીં હો, ભૂલા પડશું. જો હા એ ભગવાનને મોટા પુરુષની નજરમાં કશું નથી તો મને તમને લાગે હા 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 મળદા બેઠા થયા, ઓહો શું સ્વામીનું પ્રભુત્વ, હા એમ થઈ જાય. કોઈને આશીર્વાદ દે તો બે ચાર શેર માટી આપી દે, હા 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 સ્વામીના આશીર્વાદ, હા. એ તો મને તમને એમ થાય છે ને, એને કાંઈ નથી. એને તો એક જ છે કે ભગવાન શ્રીહરિની મૂર્તિનો સંબંધ ને મહારાજની મૂર્તિનો એવો મહાદિવ્ય અલૌકિક આનંદ મહાપુરુષો લેતા હોય તો આવું બધું તો હવે થતું હોય તો થાય. હવે હું પંખો ચાલુ સ્વિચ કરી અને પંખા હેઠે બેઠો છું, તો તમે આવ્યા, સંતો આવ્યા, ભરતભાઈ આવ્યા, જયભાઈ આવ્યા, પ્રેમજીભાઈ આવ્યા, પ્રફુલ્લભાઈ આવ્યા, મુનિ બાપા આવ્યા. એ બધા હેઠે આવીને બેસે. સ્વીચ તો મેં પાડી હતી પણ અવાજ તમને બધાય ના આવે. આવે કે ન આવે ભરતભાઈ? લો આ એસીની ઠંડી આપણે સજો ઠંડા બેઠા આપણે એકેય સ્વીચ નથી પાડી. સ્વીચ આ લોકોએ પાડી એટલે તમે પાડી ને? હા એ ગમે તેને પાડી જે આવ્યા એને. પણ ઠંડકનું સુખ તો આપણે બધા લઈ શીખ નથી લેતા. હે એમ મોટા પુરુષને છે ને એવું જ હોય. એને સામર્થ્ય ને ઐશ્વર્ય સામે કોઈ નજર જ નથી હોતી. અને જો થોડીક નજર કરે ને એમાં થોડીક નજર તો મહારાજની મૂર્તિનું સુખ ઓછું થઈ જાય. જો મહારાજની મૂર્તિનું સુખ એને ઓછું થઈ જાય, મહારાજનો સંબંધ ઓછો થઈ જાય. તો એ મુક્ત પુરુષ હોય ને એને બધું પોસાય. જો આખો બ્રહ્માંડ બળીન બુડીન હળીન ખાક થઈ જાય તોય પોસાય, પણ મહારાજની મૂર્તિનો સંબંધ ઓછો થાય ન પોસાય. હા એને એ લગરી કઈ ન ચાલે. એટલે અદ્ભુત વાત છે. એ તો સદાય પ્રત્યક્ષ છે. આ વાત મારે તમારે અનુભવવાની છે. મહારાજે લખ્યું છે પ્રથમના 18માં કે અંધકરણ તો કોઈને જાણ્યામાં નથી આવતા, પણ સિંહ બકરાને પકડે તેમ મહારાજ કે હું અંધકરણને પકડું છું. નીલકંઠ વર્ણી હજુ તો આવ્યા હતા લોજમાં. રામાનંદ સ્વામીને તો દર્શની નહોતું થયું અને બધાને સાધુને બધાને ધ્યાનમાં બેસાડે. નીલકંઠ વર્ણી 18 વર્ષનો છોકરો. ભાયાત્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસી વગેરે વગેરે બધા જ પરમહંસો, કોઈ 60 વર્ષની ઉંમર, કોઈ 70 વર્ષના ઉંમરના, 50 વર્ષની ઉંમરના મોટા મોટા બધા સંતો અને પાછા સમાધિનિષ્ઠ પુરુષો, આવી સ્થિતિવાળા પુરુષો
અને એને 18 વર્ષનો છોકરો ધ્યાનમાં બેસાડે ને પાછા હોટી લઈને ફરે. આ ધ્યાનમાં બેઠા હતા ભાઈપાનંદ સ્વામી, સંકલ્પ થયો તો તરત હોટી ઠપકાર્યું આમાં, સ્વામી મૂર્તિનું ધ્યાન કરો, મૂર્તિનું ધ્યાન કરો, મૂર્તિનું ધ્યાન કરો. શું સંકલ્પ કરો છો? શું એમાં માલ છે? જો તો હવે સંકલ્પ શું, સ્નાન કરવા ગયા હતા તો સ્નાન કરીને પછી પરત વળતા આવતા હતા. તે આવતા આવતા રસ્તામાં બે આખલા હતા ને એ બાજતા હતા. તે સહજ આંખ તો જાય, તે ધ્યાનમાં બેઠા હતા તો ઓલા આખલા દેખાય બાજતા હતી. મહારાજ કે આખલામાં માલ છે કે મૂર્તિમાં? કે પોટી મારીને જગાડ્યા. અને ભાયતમાનંદ સ્વામીને આમ પ્રકાશ થયો હો. એમ થયું કે 18 વર્ષનો છોકરો અંતર તરત પકડી લે. જેને સંકલ્પ થાય એને ન પકડાય, અને એનો સંકલ્પ એનો ઘાટા પકડી લે. નિશ્ચય થઈ ગયો ભાયતમાનંદ સ્વામીને કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ હોય. એમ આ કોઈ તપસ્વી નથી, આ નીલકંઠ કોઈ તપસ્વી નથી, કોઈ આ લોકનું દૈવત નથી, પરંતુ આ પુરુષોત્તમ નારાયણ હોય છે. રાત્રે 2-4 સાધુ બેઠા હતા ભાયતમાનંદ સ્વામી પાસે. ત્યારે ભાયતમાનંદ સ્વામીએ કહ્યું, સાધુ જોજો, આ નીલકંઠ વર્ણી કોઈ મનુષ્ય નથી, તપસ્વી નથી, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. સ્વામી તમને કેમ ખબર પડી કે અંદર મહેલો કયા છે? જો માટે વાત ક્યાં છે? પ્રત્યક્ષ. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે, એ તો સદા પ્રત્યક્ષ જ છે ને ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ ભક્ત થવાય છે. પહેલી વાત, પ્રગટ ને પ્રગટ છે તેમ મારે તમારે સ્વીકારવું, માનવું, અનુભવવું. પછી ઉપાસ્ય. ઉપાસ્ય આપણા માટે તો એ સ્વરૂપ છે, જે ઉપાસ્ય સ્વરૂપ છે એને મારે ને તમારે એવું નહીં માનવાનું કે મહારાજ સદાય સ્વરાટ થકા અક્ષરધામમાં બિરાજે છે. હું એવું નહીં માનવાનું. શું માનવાનું? તો એમ કહેશે કે ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ ભક્ત થવાય છે. શું માનવાનું? ઉપાસક જે છે, જે ઉપાસક જે છે, મુક્ત છે, એણે સ્થાનની શુદ્ધતા એટલે કે પોતાને અક્ષર રૂપ માનીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું. હું અક્ષર રૂપ અક્ષર છું. હવે જ્યારે પોતે આ રીતે અક્ષર રૂપ માનીને જ્યારે આરાધના અને ભક્તિ કરે છે, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે અક્ષરના ગુણ બધા જ એનામાં આવિર્ભાવ પામે છે. પછી ઓલું ઉડી જાય છે. કેવું? કે મહારાજ અક્ષરધામમાં સ્વરાટ થકા અખંડ બિરાજે છે, અનંત અનંત કોટી મુક્તોને મહાદિવ્ય લૌકિક સુખ આપે છે. એમ નહીં હું લઉં છું એમ થઈ જાય. શું થાય? હું એ સુખમાં છું.
હવે એના માટે અક્ષરધામ ક્યાં થયું? પછી ઉત્તમ ભક્ત જ્યારે થાય છે ત્યારે એની સ્થિતિ કેવી બંધાય છે? ધારણા, ધ્યાન ને સમાધિ એ સવિકલ્પ તો હોય ને નિર્વિકલ્પ તો ઈશ્વરની ઈચ્છાએ કરીને થાય છે. આવી રીતે આરાધના કરે એટલે ઉત્તમ ભક્ત થયો. પણ એને ગોપાળાનંદ સ્વામીએ સવિકલ્પ બતાવ્યો છે. શું કરવા? સવિકલ્પ કેમ કહું તમને? આ કોઈ પ્રાકૃત વિકલ્પની વાત નથી, કોઈ સામર્થ્યની વાત નથી, પણ એ સવિકલ્પમાં એને એટલો સંકલ્પ રહે કે મહારાજ મને દર્શન આપે, મારી સાથે બોલે, મહારાજ મારી સામે પ્રગટ થાય, મહારાજ પ્રગટ થઈ અને મારું બનાવેલું આ ભોજન જમે, આટલો વિકલ્પ રહેશે. એને સવિકલ્પ કીધો. હવે એ સવિકલ્પ મુક્ત એને ભગવાનની વિશે અતિશય જ્યારે એવી લે લાગે ત્યારે પુરુષોત્તમ નારાયણ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે ને એટલે નિર્વિકલ્પ થાય. આ નિર્વિકલ્પ સ્થિતિને પામ્યો પછી ઓલા કોઈ સંકલ્પ ના રહ્યા. પછી એને અખંડ સંબંધ પુરુષોત્તમ નારાયણનો અખંડ સંબંધ. એને અખંડ સંબંધ. એટલે ભગવાન શ્રી હરિની ઉપાસના, એની ભક્તિ મારે તમારે આ ઋષિઓએ આપણને જે બતાવી છે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે જે મહામુક્ત પુરુષોએ આપણને જે અલૌકિક રીત બતાવી છે તે રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના, આરાધના, ભક્તિ આપણે સૌ કોઈ કરીએ. અને પરમાત્મામાં પ્રેમ કરવા માટે છોડવું પડે. જે કંઈ કોને છોડવું પડે? પોતે જ છોડવું પડે ને. પોતે જ છોડવું પડે અને પોતે જ પુરુષોત્તમ નારાયણની ઉપાસના પોતે જ કરવી જોઈએ. અને એટલું એ કરે અને પછી એ જ લક્ષ્ય હોય. માનો કે આવી સવિકલ્પ સ્થિતિને મુક્ત પામ્યા, એ આરાધના કરીને આટલું આત્માએ કર્યું અને સવિકલ્પ સ્થિતિને પામી ગયા અને પછી એટલો જ લક્ષ્ય હોય ને કે ભગવાન શ્રી હરિની મૂર્તિનું સુખ લેવું, આટલો જ સંકલ્પ હોય ને ત્યારે એ દ્રષ્ટિ કરે. હવે એ સવિકલ્પ સ્થિતિને પામ્યા પછી સવિકલ્પ સ્થિતિમાં જો એને સુખ આવતું હોય, એ સ્થિતિનું સુખ આવતું હોય તો દ્રષ્ટિ ન કરે. કારણ કે ઠાકોરજી વિચારે છે કે આને હજી આ સાધનમાં સુખ છે, સાધ્યમાં નથી. સુખ સાધ્યમાં જોઈ, સાધનમાં ના જોઈ. સાધન સાધ્યની પ્રાપ્તિ માટે છે, પણ સાધન છે એ સુખ નથી. સુખ છે સાધ્ય. આવી ભગવાનના ભક્તને સમજણ દ્રઢ કરી અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને ભક્તિ કરવી જોઈએ. હવે બીજું બધું આપણને છોકરાની રમત જેવું લાગે કે ન લાગે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ ટાળવા માટે એના માટે અલુણા વ્રત કરવા, ને એના માટે કોડિયા વ્રત કરવા, ને એની માટે ધાયણા પાયણા કરવા, એના માટે તીરથ કરવા જાવું, આ બધું આપણને છોકરાની રમત જેવું લાગે કે ન લાગે. એટલે ઋષિએ કહ્યું છે, તપરે તીરથમાં હું
કાંઈ નવ જાણું. શું લખ્યું? એને સાધનમાં કોઈ રસ નથી. તો એનો મિનિંગ એવો નથી પાછો કે એ સાધન નથી કરતા. અખંડ ને અખંડ ભગવાન શ્રી હરિની મૂર્તિમાં રસ બસ મહાપુરુષો રહેનારા છે. એવું અખંડ ને અખંડ. હવે મજાની એક વાત કરે છે. ભગવાન શ્રી હરિ અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં સભા કરીને બેઠા હતા. એક નટ આવ્યો. ત્યારે મહારાજે એને બોલાવ્યું, શું કામ કરો છો? અરે પ્રભુ મારા બાપલિયા, અમે તો હું ગરીબ માણસો, બીજું શું કરીએ કે. પણ આ ગામડે ગામડે ફરીએ ને કોઈ ખેલ નાખીએ ને એ ખેલ લોકો જોવે ને એમાં 2-5 પૈસા જે કંઈ આવે એનાથી ગુજરાન કરીએ. ઓહો, તમે નટ છો કે? હા, અમે નટ કામ કરીએ, ખેલ કરીએ. મહારાજ કે હાલો હાલો તો કે અમારે તમને રમાડવા છે કે. મહારાજે નટ રમાડ્યા. સાધુ બધાને બોલો, હાલો એક સાધુ બધા બે જાઓ, જો આ નટનો ખેલ આપણે જોવો છે. બોલો છો કરો, આપણે નટ બોલાવા છે શિબિરમાં. કરી પ્રોગ્રામ તારી ક્યાંકથી ગોતી પાડી. જો મજા આવે નટ જોવાની. ડીજો 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 થતું હોય ને મજા આવે. જો ખેલ કર્યો, મહારાજે બતાવ્યો, અને પછી ગોપાળન સ્વામી લખે છે, સાંભળીએ. મહારાજ કે બધા સાધુ ઓલા નટ વહી ગયા, જે કંઈ આપવાનું હતું થોડું ઘણું આપ્યું, વહી ગયા. પછી મહારાજ બધા સાધુને બોલાવ્યા, બ્રહ્મચારીઓને સાધુને બોલાવી. મહારાજ કે છે ને, આ તમાશો જોવા માટે તમને બધાને નહોતા બેસાડ્યા. શું કીધું? આ તમાશો જોવા માટે તમને નહોતા બેસાડ્યા, અને આ તમાશો જોવા માટે નટને નહોતા રમાડ્યા. મહારાજ કે એનું લક્ષ્ય જોવો, મહારાજનો ઈરાદો જોવો. મહારાજ કે એટલા માટે અમે રમાડ્યા હતા અને તમને બતાવ્યું કે એક પેટને અર્થે અતિશય પુરુષ પ્રયત્ન કરે છે. આ કેટલો કરે છે હે? ત્યારે 2 થાંભલા હોય ને તાર બાંધ્યો હોય ને એ તાર ઉપર હાલે, કોઈ આધાર નહીં, કાંઈ નહીં. કેવું જીવના જોખમે કામ કરે. શેના માટે? એક પેટના ખાડા માટે. આખી દુનિયા પશુ પક્ષીથી કીડા મકોડાથી માંડીને બધા જ દેહધારીઓ જે કંઈ કરે છે ને એ પેટના ખાડા માટે જ કરે છે. તો માણસ એ જ કરે છે. તો શ્રી હરિને નટ રમાડીને બતાવું તું કે પેટના માટે નહીં, પણ મારા બાપ ઠેઠના માટે કરો, એ બતાવું તેને. એટલો પ્રયત્ન જો પોતાના આત્મકલ્યાણ માટે જો જીવ કરે તો એને બધા ખેલ કરવા મટી જાય. એક વાત યાદ આવી, બહુ જૂની વાત, સ્મરણપટમાં આવી. આ પ્રસંગ છે એટલે કહું તમને. એક સંત તપસ્વી એવી કઠિન તપસ્યા કરી, આરાધના. તે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ઓલા સંતને કે માગો માગો તપસ્વી મહાપુરુષ, તમે આટલી બધી કઠિન તપસ્યા કરી મારા માટે વાયુ ભક્ષણ કરીને, તો હું એવો પ્રસન્ન થયો છું ને આજ તો જે માગો તે તમને આપો. ઓલા સંત આ જોડીને કે બસ હે ઠાકોરજી, હે નાથ, હે કૃપાળુ નાવલિયા નાથ, તમે મને દર્શન દાન દીધું એટલે હું તો કૃત થઈ ગયો. મારે બસ આ તપસ્યાની પાછળ બીજો કોઈ હેતુ લક્ષ્ય હતો નહીં. તમારું દર્શન કરવું, તમારી મૂર્તિનો આનંદ લેવો, ને એ પ્રભુ તમે મને સુખ આપ્યું, દર્શન આપ્યું, હું તો કૃત થઈ ગયો. પ્રભુ મારે કશું કાંઈ જોતું નથી, મારા બાપ, એટલું જ.
આ દર્શન થયું છે એ સ્વરૂપ હવે ત્રણેય અવસ્થામાં અખંડ ને અખંડ હૃદયમાં રમતું રહે. ઠાકોરજીને પછી એમ કરતા કરતા પેલા સંતે કહ્યું કે પ્રભુ કહેવાય નહીં પણ કહું છું તમારે છે ને ભાગી જવાની બહુ ટેવ છે. આ તમે ભાગી બહુ જાઓ એટલે આ હૃદયમાંથી હવે ભાગતા નહીં. કાંઈ ન ભગવાન કે પણ કંઈક માગો ને મહાપુરુષ, કંઈક માગો, કંઈ સામર્થ્ય, કંઈ ઐશ્વર્ય, કંઈ માગો. હવે પરમાત્માને આ સંતને સંવાદ થતો હતો ને તે અહીંયાથી કોઈ એક કવિ નીકળ્યો, સાંભળી ગયો. એને એમ થયું કે કોઈ આ પહાડની બગલમાં તપસ્વી સંતને ભગવાન પ્રસન્ન થયા લાગે, લાઈન જરાક જાઉં. તે કવિ ત્યાં આવીને ઉભા રહ્યા એટલે ભગવાન કહે કવિરાજ હાલતા હતા હાલતા હતા. કેમ આવ્યું પાછું? એ તો હું તો સંત ઉપર પ્રસન્ન થયો છું, અમારો સમાજ ચાલે છે. કવિ કે કાંઈ નહીં પ્રભુ, એને કાંઈ જોતું નથી, તમે કહો માગ માગ, એને કાંઈ જોતું નથી. જેને જોતું છે ને તમે કહેતા નથી માગવાનું. હે, જેને જોતું છે એને તમે કહેતા નથી, નથી જોતું એને તમે એમ કહો છો માગ માગ માગ. ત્યારે ભગવાને કહ્યું કે કવિરાજ, એને મારા માટે આટલું તપ કર્યું છે, આટલી આરાધના કરી છે મારા માટે, એટલે હું પ્રસન્ન થયો છું. ત્યાં શું કર્યું? તો કે પ્રભુ મેં તો ઘણું કર્યું, તમે નજરમાં ક્યાં લાવો છો? બહુ કર્યું છે. ભગવાન કે શું કર્યું? જો 184 કેટલાય જન્મ લીધા. ગધેડો થયો, ઊંટિયો થયો, હાથી થયો, કીડા મકોડાના, મનુષ્યના, ભેંસના, ગાયના, કંઈક બધા દેહ લીધા ને કંઈક ખેલ કર્યા. તમને નજરમાં જ ક્યાં છે? તો એવું કરો, ના આપવો હોય તો કાંઈ નહીં, મારો કોઈ આગ્રહ નથી, મને એટલું કહી દો કે હવે જાય એવા ખેલ ન કરતો, કે એવા ખેલ ન કરતો હવે, અને કામ માગવાનું કહો. બોલો, ઠાકોરજી આવ્યા હાંકડમાં, કાં કહી દો આવા ખેલ ન કરતો, તો એ જન્મ મરણથી મુક્તિ. અને માગવાનું કહેતો કવિ હતો, માગી લે વાતે છે. શ્રીહરિએ આમ કહ્યું કે એક પેટના ખાડા માટે જો આટલું થતું હોય તો પછી ઠેઠ માટે, મતલબ કે કલ્યાણ માટે આપણે કેમ ના કરી શકીએ? નથી થઈ શકતું. એનું કારણ છે કે હજુ એક શેર અનાજ સમાય એવડી પેટની કોથળીનું જે મહાત્મય સમજાણું છે, તે આવો મોટો ભગવાન છે ને એનું મહાત્મય નથી સમજાણું આપણને. પેટની કોથળી કેટલી, શેર અનાજ સમાય એવડી. અને પછી કદાચ કોઈ ભગવાનની કૃપા હોય તો 2-5 કિલો હમાય એવો મોટો કોથળો હોય કોઈને, પછી ન હોય એવું નથી કંઈક. જો પણ વધીને કેટલું એમ. અને એના માટે થઈને આટલી બધી માથાકોટ ને આટલી બધી મહેનત ને આટલી બધી ભાંગઝડ બધી, પણ જેવો આત્મકલ્યાણ માટે નથી કરી શકતો. એનું કારણ છે કે એને પરમાત્માનું હજી જેમ છે તેમ મહાત્મય સમજાણું નથી, યથાર્થ. જો યથાર્થ મહાત્મય સમજાઈ જાય તો ભાગવતનો ચતુર્મ સ્કંધ એમ કહે છે કે સૂકા પાંદડા ખાઈને કઠિન સાધના પરમાત્માની શરૂ કરી સુનીતનો દીકરો ધ્રુવે. સમજાઈ ગયું એને. હજી તો 5 વર્ષનું જ બચ્ચું હતું. 1 મહિનો થયો ને ભગવાને દર્શન ન આપ્યા. માએ કહ્યું છે દર્શન આપશે જ ભગવાન, તને મળશે. બોલો,
વૃક્ષના પત્તા ખાવાનું બંધ કર્યું. ખાલી જળનું આચમન કરે. 1 મહિનો દર્શન ના આપ્યા તો એ આચમન બંધ કરે અને દીર્ઘ શ્વાસ લે 24 કલાકમાં. અને એ દીર્ઘ શ્વાસની જ્યારે આરાધના શરૂ કરે ત્યારે આખી ત્રિલોકી બધી ગુંગળાવા માંડી. છે ને કથા? પછી ભગવાન પ્રગટ થયા. માટે આવું જ્યારે મહાત્મય સમજાય પરમાત્માનું તો થાય, તો એવું મહાત્મય સમજવા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે. ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ, એને વિશે આપોપું, એને વિશે અતિશય સ્નેહ, એના વચનમાં વિશ્વાસ, એના વચનમાં શ્રદ્ધા. એમ સારંગપુરનું 18મું પણ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા સંતનો સંગ મળે ને એના વચન વિશે જો શ્રદ્ધાવાન થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની આવી ભક્તિ એનામાં આવિર્ભાવ પામે છે. અને આત્મા એ પરમાત્માને વિશે એટલો બધો લીન થઈ જાય છે કે જેને માયા પરાભવ નથી કરી શકતી ને એમ લોયાનું 17મું કહે છે. એને પછી માયા પરાભવ નથી કરી શકતી. ભગવાનના સંબંધને આત્મા એવો પામી ગયો, ભગવત સ્વરૂપ આત્મા જ્યારે થઈ ગયો હોમ પછી એને માયા પરાભવ નથી કરી શકતી. તો આવું ભજન, આવું ધ્યાન મારે તમારે કરવું ઘટે ને ભગવાનના સ્વરૂપમાં આવી પ્રીતિ સમજીને કરવી ઘટે. અને એના સ્વરૂપમાં આવી પ્રીતિ કરવી હશે તો પહેલાં સ્વામી એમ કહે છે કે ભગવાનના એવા ભાગવત એકાંતિક એવા સંતમાં હે આત્મા તું મન કર્મ વચને કરીને બાપ જોડાઈ જા, જોડાઈ જા, તું એમાં જોડાઈ જા. બોલો શું કરો? શેમાં જોડાવાનું? ભગવાનના સંતમાં. એમાં હા, તો પછી બીજામાં નહીં જોડાવો ને તમે. હાલો જયભાઈ, આપણો છે ને સાધુ આશ્રમમાં હવે સાચો 100 રૂમનો કરવો પડશે. બોલો. હા હા, એકેય નથી જોડાવ. ભગવાનમાં જોડાઈ ગયા તો બધા. જો હવે બીજામાં નહીં જોડાય. વચન જો ઓલો આપણો દોહો છે એ વા ફરે વાદર ફરે, ફરે નદીના પૂર, પણ ઓલા સુરા બોયલા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. આવું દોહો છે. વાત એવી છે, મહારાજ એમ કહે છે કે તારે મને પામવું છે, મારામાં પ્રીતિ કરવી છે, મારામાં સ્નેહ કરવો છે, તો મારામાં જેને સ્નેહ છે ને એમાં તું સ્નેહ કર, પછી તું અહીં પહોંચી શકીશ. ત્યાં સુધી પરમાત્મા દર્શન દેશે અને માગવાનું કહેશે તો ભગવાન પાસે આપણે માગશું કે હે મહારાજ, હું એવો વચન સિદ્ધ પુરુષ થઈ જાઉં એટલું આપો, બીજું કાંઈ ખપે નહીં. આપણે હું બોલો એમ થાય. ભગવાન કે એમ? હા, કે હું બોલો એમ થાય એવું વચન આપો. તથાસ્તુ. ભગવાને આપ્યું, ઠાકોરજી વહી ગયા. વચન સિદ્ધ પુરુષ પછી ભગવાન થઈને પૂજાય કે ન પૂજાય? થયો કે નહીં ડખો જબરો? બોલો, ભગવાન તમારા પર પ્રસન્ન થાય અને પછી ભગવાન તમને વચન સિદ્ધપણું આપે અને તમે બોલો એમ થાય તો અમારી સામે 100 વીઘા જમીન લઈને ગુરુકુલ નાખો કે ન નાખો?
હાવ હાજુ કહીજો જો. ત્યારે આ લોકો શું હવે આ કરી આમ એવું વીઆઈપી ગુરુકુળ બનાવી દબદબાવી એમ જેવું છે ને. સંતમાં જોડાવા માટેનો આગ્રહ મોટા પુરુષ અને મહારાજનો એટલા માટે છે કે એની વૃત્તિ એને શુદ્ધ કરવી છે. શેના માટે છે? મુક્તમાં જોડાવા માટેની વાત શા માટે છે? કે એની વૃત્તિને શુદ્ધ કરવી છે. અને એની આત્માની વૃત્તિ શુદ્ધ થાય, શુદ્ધ સત્વાત્મક જ્યારે વૃત્તિ થાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લઈ શકે. નહીંતર પુરુષોત્તમ નારાયણ પાસેથી આવું સુખ લે પણ એ સુખ ન લે, આવું સુખ લે એવું. અને એવું સુખ લઈને પછી જીવ આમાં પડ્યો રહે, બધું થાય, એને મજા આવે, એને શું આનંદ ઇલોરા, શું ખાઈ પીને દુવાકા, બેલ પડે એટલે જેથી પંક્તિ એવું. લાડવા ચોખા ઘીના, મોહનથાળ, જલેબી, હાટા, તમે જુઓ તો એ ફાફડા ગાંઠિયા, ગોટા, ચટણી. આ ગોટું બોર્યું નથી કે આ ખાધું નથી, લબ દઈને પેટમાં સીધું. સાંભળીએ. મહારાજ કે એક શેરના પેટના ખાડા માટે થઈને આટલું કરે છે, પણ પરમેશ્વરને વાસ્તે થોડું નથી થતું. પરમેશ્વરને વાસ્તે થોડું નથી થતું. અને પેટના ખાડા માટે કેટલું થાય છે. ત્યારે એમ થાય કે જીવને દેહનું મહાત્મય તો જોવો કેટલું સમજાણું છે એને. દેહનું મહાત્મય એને કેટલું સમજાણું છે. ઘણી વખત તો પધરામણીએ જઈ તે બહુ આશ્ચર્ય થાય. આવો આવો સ્વામી, આવો આવો આવો, બધાને સ્વામી આવો, અહીં પગલાં કરો. જો આ બેડરૂમ આપણો, વાઈફનો, ડોટરનો, મુનિયાનો, ચિનિયાનો, આ ભોપાનો, આ ભોદાનો, જો બધું બતાવે. અહીંયા આવો, અહીંયા આવો. કે પછી સંતો પૂછે ઠાકોર, અહીંયા આવો, અહીંયા આ ગોખલો ઠાકોરજીનો. કે આવડો ગોખલો હોય, આવડે જ, નાની એવી મૂર્તિ હોય. આ કે અમે સામે બધા જ ઘરના સભ્ય બધા અમે ખરેખર ભગતો. સાંજે વાર આરતી, ધૂપ, દીપ, ઠાકોરજી નૈવેદ્ય કર્યા વિના ખાવાનું પીવાનું ઓઢવાને કંઈ નહીં. ઠાકોરજી અમે બહુ બધા ભગત એમ. એમાં અમારા ઘરના કે બહુ ભગત. કે હા બહુ ભગત કે અમારા ઘરના તો. કે ત્યારે આપણને એમ થાય કે દેહ માટે આવડો મોટો કમરો અને ઠાકોરજી માટે આવડો ગોખલો. શું આપણી ભક્તિ, શું આપણને પરમાત્મામાં પ્રેમ, શું આપણને પરમાત્મામાં સ્નેહ. ઠાકોરજીના વાઘા કરવા તો 10 વખત પૂછે સ્વામી કેટલું ખર્ચ થાય છે. હજી સુધી મારા ઉપર જઈ ભાઈ કોઈનો ફોન ન થયો, હજી સુધી કોઈનો ન થયો કે અમારે દિવાળી પહેલાં કાપડ ખરીદવા જવાનું છે તો સ્વામી અમે કેટલા શું ભાવ કાપડ લઈ, પેન્ટ બુશર્ટ અમે કેટલા કિંમતના લઈ. હજી કોઈનો ફોન ન થયો. જો અને ઠાકોરજી માટે બધાનો ફોન. અમે 35,000 કે હા એટલે બધા. કે જો અને છોકરા માટે પેન્ટ લેવા જાય ને તો ઓલો કે 2,000, હાલો 2,500 કાકા લાવો. જો 2,500 કાકા લાવો, એ જ પેન્ટ ખપે. કેમ? અરે દીકરા માટે છે ને. હવે દીકરા માટે હવે હું 500 રૂપિયા 1,000 રૂપિયા આમ કે આમ આવે. આ ભક્તિ છે.
અને ઓલો ઠાકોરજી માટે વિચારે નહીં. અમારા દાદા ગુરુ હરિનારાયણ સ્વામી મોડીના મહંત અને સ્વામીએ છે ને બધા સમાજને સંદેશો આપ્યો, બધાને નિયમ કર્યો કે ઠાકોરજીનું સીધું ત્રાજવે ન ચડવું જોઈએ. શું ન થવું જોઈએ? ઠાકોરજીનું સીધું ત્રાજવે ન ચડવું જોઈએ. તો આમ થાય બધું. જ્યારે હું તો પૂજારી હતો મને ખબર છે, 1 કિલો મગજ લેવા જવાનો જોખી ના આપે, થાળ ધરાવીને મગજ પાછો દેવાનો જોખે, કિલો છે કે નહીં. ઠાકોરજી શું કરે? જમે ઠાકોરજી, અને જમે તો ઠાકોરજીને એમ થાય કે બિચારો પૂજારી મરી જવાનો, આમાં હું મર્યો પૂજારી એમ. એક લાડુડી ઓછી થઈ એટલે પૂજારી મર્યો. એટલે ઠાકોરજીને તો પૂજારી પૂજા કરતો હોય એટલે ઠાકોરજીની પૂજારી સાથે તો હેત બહુ હોય કે આ મારો દીકરો બિચારો દુઃખી થાય, એના કરતાં ન ખાવું હું ખોટું. થાળ આવ્યો એવો ગયો. આ આપણી ભક્તિ. એટલે દાદા ગુરુએ નિયમ કર્યો કે ઠાકોરજીનું સીધું ત્રાજવે ન ચડવું જોઈએ. માટે ભક્તિ આપણે એવી કરીએ, તો ભજન એવું કરીએ, ઠાકોરજીમાં પ્રીતિ એવી કરીએ કે બધું એના માટે. અને હવે એના માટે પછી શું વિચારવાનું હોય, જોખવાનું હોય. હું છે ને બધી ભૂમિકામાંથી બહુ પસાર થયો ને, એટલે ઠાકોરજી આ બધું આયોજન કર્યું ને ગુરુકુળનું દાન તે પહેલેથી આ નિયમ રાખ્યો કે કશોય રસોડામાં ઠાકોરજી માટે કશોય કંઈ ત્રાજવે ન ચડવું જોઈએ, ગાય એ ધંધો નહીં. એટલે એનું છે ને એના માટે ના થાય તો પછી શું કરવાનું? એ ભક્તિ છે નહીં. પછી આપણે ઓલા 1 મગજની લાડુડી નાની એવી, 2-3 ગાંઠિયા અને એક એટલો નાનો ગ્લાસ, ઓલો કપટી ગ્લાસ, એ તે બહારથી મોટો જાડો લાગે, અંદર જરાક હોય દૂધ. એવા કપટી ગ્લાસ આવતા પહેલાં, અત્યારે હોય કે નહીં ખબર નહીં. એ ઠાકોરજીને ધરાવીને પછી મહારાજ જમો, પ્રભુ જમો, મારા બાપ જમો જમો, હે મહારાજ અમારો ભાવ છે, ઠાકોરજી જમો મહારાજ જમો, મગજ જમો, મોહનથાળ જમો, મહારાજ જમો. પૂજાપાની હોપારી જેવડી લાડુડી હોય મગજની. તમે પૂજાપાની હોપારી જોઈ છે ને? હા, એ પૂજાપાની હોપારી અને ઝાડવા જુદા હોય, જુદા હોય ને. લોકો હોપારી લેવા જાય ને ત્યારે ક્યાંક પૂજાપાની હોપારી આપો. હા, એટલે એ વેપારી પાસે પૂજાપાની હોપારી જુદી હોય. માટે ભગવાનમાં સ્નેહ પ્રેમ કરીએ. એક જગ્યાએ ઘણી બધી આવક મંદિરમાં, તો મેં વળી થોડુંક સૂચન કર્યું. મેં કીધું આટલી બધી આવક છે, તો કીધું ઠાકોરજી માટે સવારમાં કંઈક વ્યવસ્થિત બાળ ભોગ કરતા હોય, 2-5 મગજના લાડુડી, ગાંઠિયા, ચવાણું, દૂધ હોય વ્યવસ્થિત ઉકાળીને, કાજુ બદામ એલાચી નાખેલું, તો ઠાકોરજી ભાવથી જમે. આટલા વરાથી અમે વહીવટ કરી છે, કોઈ કીધું નથી ને તમે કીધું આવીને કે એ 2 જ લાડુડી ધરાવે છે, બીજું કંઈ નહીં ધરાવે. આ આપણી ભક્તિ. મહિને 1.5 લાખ રૂપિયાની વ્યાજની આવક મંદિરને, નાનું એવું મંદિર, કોઈ ખર્ચા નહીં. હે, પહેલી વાત તો આપણે સમજીએ કે ભક્તિ એટલે શું, પરમાત્મા એટલે શું એમ, એ આપણે જાણવું જોઈએ. લાખો લાખો વંદન કરીએ. એક મળેલો લગભગ 80 કે 100 મણ જેવા કંકોડા લાવ્યા. ઢગલો કર્યો, 100 મણનો ઢગલો કંકોડાનો કેવડો થાય? મહારાજ કે કંકોડા તો આવ્યા, પણ હવે શાક બનાવવું છે, ઘી જોઈએ.
જીવબા ને લાડુબા કે મહારાજ કેટલું જોઈએ? મહારાજ કે 20 મણ ઘી જોઈએ. પહોંચી જાય છે મહારાજ. એ 20 મણ ઘી છે ને એ લક્ષ્મીવાડીએ પહોંચાડ્યું. આ ભક્તિ છે. જો આપણને સંતો આવીને ક્યાંક થાળ કરવો છે, ઘેર આવીને બહુ આગ્રહ કરતા થાળ કરવાનો. અમે એક જગ્યાએ થાળ કરવા ગયા હતા. હરિભગતને ભાવ આગ્રહ બહુ હતો, બહુ આવો ને આવો, આવો ને આવો, કે આવતા ને થાળ કરવા આવો કે. અમે ગયા તે પછી વઘાર કરતા હતા તે થોડુંક ઘી મેં મૂક્યું. બધું છેટેથી આમ જો ઊંચા પગ કરીને વઘારમાં એટલું બધું ઘી મૂક્યું કે મેં કાઢી નાખો બીજું શું ત્યારે આપણે. તે તપેલીમાંથી ઘી કાઢી નાખ્યું. હજી કાઢો, હજી કાઢો કે જાજુ પડે કે. તો પછી હાવ કાઢી નાખ્યું, થોડુંક રાખ્યું. મને કે હવે બરાબર કે. પણ મેં કીધું જીરું બુડવું જોઈએ ને આમાં કીધું. જો રહીનો દાણો બુડે એમ નથી કીધું. આ ભક્તિ છે. અને એ ભક્તિ છે. આ ભક્તિ છે, એ ભક્તિ છે કે બધું જ મારા ઠાકોરજીનું, એટલે પુરુષોત્તમ નારાયણ પાસે પલોઠી વાળીને સત્સંગ કરવા બેસી જાય. પર્વતભાઈ ઓલા કાઠી દરબારો બધા હરિભક્તો કે મહારાજ મારો પર્વત કહેતા હતા ને આપણે તો દૂરથી હાલીને આવ્યા અને આજ તમારા પાસે સત્સંગ કરવા બેસ્યો. નથી પૂછતો જમવાનું, નથી પૂછતો પાણીનું, નથી પૂછતો ઉતારા પાણીનું. મહારાજ કે એ પર્વતભાઈ કાઠી દરબાર શું કહે છે? મહારાજ કે હવે ઘર ધણે આવ્યો પછી નોકરને શું કામ ન કમકું, એને શું ચિંતા નોકરને, ઘર ધણી તમે છો. મહારાજ કે સાંભળો, પેલા બધા કાઠી થોડા કેવા કર્યા, કોઠીને હાણા જ કાઢી નાખ્યા. બોલો, કોઠીના હાણા કાઢીને ઘોડા મૂકી દીધા. મહારાજ કે આ ગીર આવી રીતે જોગાણ મૂકો છો કે? મહારાજ કે મારું જો પાવરા ભરી ભરીને મૂકો છે કથા. આની ભક્તિ કહેવાય, આની ભક્તિ કહેવાય. એટલે નિષ્કળાન સામે લખ્યું છે ભક્તિ ભક્તિ સહુ કોઈ કહે પણ ભક્તિમાં ભેદ છે ઘણો. જો હા, ભક્તિ તો બધા કહે છે ભક્તિ, પણ ભક્તિમાં ભેદ ઘણો છે. અને ભેદ એ છે ભક્તિમાં કે જ્યાં ઠાકોરજી માટે આવે ત્યાં ત્રાજવું ન હોય, જ્યાં ઠાકોરજી માટે આવે ત્યાં સંકોચ ન હોય, જ્યાં ઠાકોરજી માટે આવે ત્યાં ગણતરી ન હોય. ચોહલા 5 જ થાળમાં મૂકજો, 5 જ ચોહલા મોહનદાનના થાળમાં. એવી ભક્તિ ન હોય. સહજાન સ્વામી મહારાજ.